અમારો જુનાગઢ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે। કેમ કે મોટા ભાગનો વિસ્તાર જંગલ સાથે સંકળાયેલો હોવાથી અમારે ત્યાં ઉદ્યોગો ઓછા છે અથવા મર્યાદિત છે। અમારે ત્યાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે, ડુંગળીનું વાવેતર થાય છે, રાવણા બને છે, ત્યાં રાવણા પાકે છે, સોયાબીન, તુવેર, અડદ, જામફળ, સીતાફળ, તુવેર, આ બધા જ પાકોનું ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન અમારા જુનાગઢ જિલ્લા આખાના ખેડૂતો કરે છે। પરંતુ મૂલ્યવર્ધન કરી શકે, વેલ્યુ એડિશન કરી શકે એવી કોઈ વ્યવસ્થા અમારા જિલ્લામાં નથી, એટલે ખેડૂતોએ પકવેલા પાકનો પૂરો ભાવ મળતો નથી, પરિણામે ખેડૂતોને ખેતી પોસાતી નથી। અમારે ત્યાં કેરી પણ થાય છે, ડુંગળી થાય છે, સોયાબીન, મગફળી બધું જ થાય। જો મગફળીનું તેલ કાઢી અને ત્યાં વેચી શકવાની વ્યવસ્થા ઊભી થાય, કેરીનો રસ બનાવી અથવા ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, ડુંગળીનું ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, સોયાબીનનું દૂધ કે સોયાબીનનું તેલ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય, મિલ્ક પ્રોડક્ટ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય, કોલ્ડ સ્ટોરેજો બને, સીડ ફાર્મિંગ થાય, આ બધી જો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના જુનાગઢમાં થાય તો ખાલી જુનાગઢ જિલ્લામાંથી જ ખૂબ સારી રીતે ખેત પેદાશોનું પ્રોસેસિંગ કરી અને આખા ગુજરાતને સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ પૂરી પાડી શકાય એમ છે। આજે મેં રજૂઆત કરી છે કે અમારા જુનાગઢ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, ડેરી પ્લાન્ટ, તેલની મિલ, સીડ પ્રોસેસિંગ, આ વગેરે પ્રકારના યુનિટ્સની સ્થાપના કરી અને ખેડૂતોએ પકવેલા પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન થાય એવી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની